નમસ્તે, હું છું શ્લોકા પંડિત, એડવોકેટ એન્ડ નોટરી. લો પંડિત એસોસિએટ્સની આ ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીમાં પહેલાંની ચૂંટણી કરતાં આ ચૂંટણીના કેલ્ક્યુલેશન અને કાઉન્ટિંગ કેવી રીતે અલગ છે, મતદાન કેવી રીતે કરવું, કારણ કે ઘણા બધા નવા ફ્રેશર્સ છે, એડવોકેટ છે, અથવા તો ઘણા લાંબા સમય પછી ચૂંટણી આવી રહી છે, તો આપણને એના મતદાન વિશે ખબર નથી. તો તેના માટે આપણી સાથે હાઈકોર્ટના એડવોકેટ શ્રી હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે. હાર્દિકભાઈ નમસ્તે, કેમ છો? થેન્ક યુ મેમ. હાર્દિકભાઈ પાસેથી આપણે ચૂંટણીની વિગતો જાણવી છે કે કેવી રીતે કાઉન્ટિંગ થશે, કેવી રીતે કેલ્ક્યુલેશન અને મતદાન કેવી રીતે કરવું. તો હાર્દિકભાઈ, મારો સૌથી પહેલો પ્રશ્ન આપને એવો છે કે બાર કાઉન્સિલની અગાઉની ચૂંટણી અને અત્યારની ચૂંટણી આ વખતની તેમાં કેવી રીતે ફર્ક છે? બાર કાઉન્સિલનું ઇલેક્શન એ આપણી આ એક કોન્સ્ટિટ્યુશનલ જે સંસ્થા છે, જે બાર કાઉન્સિલ એડવોકેટ એક્ટના અંડરમાં બનેલી છે, એનું ઇલેક્શન છે, જેમાં 25 મેમ્બર્સને ઇલેક્ટ કરવામાં આવે છે અને એ 5 વર્ષના ટર્મ માટે આ બાર કાઉન્સિલનું સંચાલન કરે છે ને જે આપણને સનદ આપે છે ને એમનું કામ કરે છે. આ ઇલેક્શન એ રીતે અલગ છે કે અત્યાર સુધી 25 ઇલેક્ટ કરતા હતા આપણે મતદારો બધા, આ ફેરી આપણે 23 કરવાના છે. એનું કારણ એવું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે કે બાર કાઉન્સિલ્સની અંદર મહિલાઓનું રિપ્રેઝન્ટેશન નહિવત પ્રમાણમાં છે. ઓલ ઓવર ઇન્ડિયા આ પરિસ્થિતિ હતી, જેનો ગુજરાત પણ એક પાર્ટ છે. તો એ મહિલાઓને રિપ્રેઝન્ટેશન મળે એના માટે 30% સીટ્સ અનામત રાખવામાં આવી અને એ 30% સીટ્સમાં 2 સીટ્સ એ લોકો કો-ઓપ મેમ્બર તરીકે પણ ભરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી, જેના અંતર્ગત આ ફેરી બાર કાઉન્સિલના નોટિફિકેશન પ્રમાણે 25 માંથી 7 સીટ લેડીઝ માટે રિઝર્વ કરવામાં આવી, જેમાંથી 5 સીટ્સ માટે ઇલેક્શન થશે અને 2 સીટ્સ એ જે 25 માંથી 2 એટલે કે બધા 23 એ 23 લોકો જે ઇલેક્ટ થશે, જેમાં 5 લેડીઝ હશે અને બાકીના 18 જેન્ટ્સ હશે. આ ભેગા થઈ એ 23 લોકો ઇલેક્ટ કરશે, 2 લેડીઝને કોઓપ મેમ્બર તરીકે સ્વીકારશે. એ કોઈ પણ એડવોકેટ્સ જે છે ગુજરાતના એમાંથી એ 2 કોઓપ મેમ્બર થશે. એમ થઈને ટોટલ 25 નું પાછું આ આખું માળખું તૈયાર થશે. બરાબર, ઓકે. હવે બાર કાઉન્સિલની ચૂંટણી છે, સામાન્ય ચૂંટણીઓ, બાર એસોસિએશનની જે ચૂંટણીઓ છે તેના કરતાં આનું અલગ પડે છે, કાઉન્ટિંગ અલગ પડે છે. બાર કાઉન્સિલની ચૂંટણી માટે એમ કહેવાય કે એકડા બગડાની રમત છે, તો એવું કેમ અલગ પડે છે અને એ કેવી રીતે અલગ પડે છે? જો આ એકડા બગડાની રમત કરતા એકડા બગડાની સિસ્ટમ છે એવું કહી શકીએ આપણે, પણ એ રમતોથી જ થઈ રહ્યું છે એવી કહેવાય. આપણે જે એસોસિએશનની ઇલેક્શન હોય છે જેમાં આપણે સિલેક્ટિવ વોટ આપીએ છીએ અને આમાં પ્રેફરન્શિયલ વોટ આપીએ. સિલેક્ટિવ વોટ એવી રીતે કે ધારો કે આપણે પ્રેસિડેન્ટ માટે તો પ્રેસિડેન્ટના જેટલા કેન્ડિડેટ છે એ પ્રેસિડેન્ટ પૂરતા જ લડી રહ્યા છે, તો આપણે 5 જણ 3 જણ 4 જણ જે પણ ઊભા છે એમાંથી એક વ્યક્તિની સામે કાં ખરાનું નિશાન અથવા ચોકડી એમ કરીને એ વ્યક્તિને સિલેક્ટ કરીએ છીએ. એ સિલેક્શન છે જે દરેક પોસ્ટ માટે અલગ તથા કારોબારી માટે અલગ હોય છે. આની અંદર તમારે 25 મેમ્બર ચૂંટવાના છે, પછી એની અંદર ચેરમેન, વાઇસ ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, સો એન્ડ સો કમિટીના ચેરમેન, આ બધું એ 25 કમિટી મેમ્બર્સ ઇન્ટરનલી વોટ આપીને કરશે. જેમ એમએલએ માં આપણે એમએલએ તરીકે ચૂંટીએ છીએ પછી એ લોકો સીએમ નક્કી કરે છે, આ એ રીતની એક સિસ્ટમ છે. આની અંદર પ્રેફરન્શિયલ વોટિંગ હોય છે. આ શું છે સિસ્ટમ એ સમજાવું આપણે. પ્રેફરન્શિયલ વોટિંગનો મતલબ છે કે તમારે પ્રેફરન્સ આપવાનો છે. ધારો કે આપણે એક હાઇપોથેટિકલ આંકડો લઈએ કે ટોટલ 100 લોકો ઇલેક્શનમાં કન્ટેસ્ટ કરી રહ્યા છે. આ ઇલેક્શનમાં ગુજરાતના દરેક એડવોકેટ્સ કે જેનું મતદાર યાદીમાં નામ છે, એ મતદાર યાદી બાર કાઉન્સિલ હવે પ્રસિદ્ધ કરશે અથવા કરી લેશે. એ મતદાર યાદીમાં તમારું નામ ન હોય તેના માટે વાંધા પણ લેવાની સિસ્ટમ છે. એ બધી પરિસ્થિતિ પત્યા પછી જે ફાઇનલ વોટર લિસ્ટ બને એની અંદર નામ છે, એ ગુજરાતના તમામ એડવોકેટ્સ એ તમામ કેન્ડિડેટ માટે વોટિંગ આપશે. એટલે કે આખા ગુજરાતમાં ટોટલ 282 જગ્યા છે જે બાર એસોસિએશન છે, એવી દરેક તાલુકા પ્લેસીસમાં તથા મોટા સિટીઝમાં એક કે 2 જગ્યાએ આ વોટિંગના બૂથ સ્ટેશન બનશે. ઓકે. ધારો કે અમદાવાદ છે તો અમદાવાદમાં અંદર ગુજરાત હાઈકોર્ટમાં ઘણું મોટું સંખ્યાબળ છે, તો ત્યાં એક વોટિંગ બૂથ છે. અમદાવાદ શહેરનું એક વોટિંગ બૂથ બનશે, જેની અંદર અમદાવાદમાં બહુ બધી ટ્રિબ્યુનલ્સ છે, નાની કોર્ટ્સ પણ છે, એ બધા કોસા જ્યુડિશરીઝ બધી છે. એ બધાના એડવોકેટ્સ એક જગ્યાએ જઈને વોટ આપશે. બરોડામાં આપશે કે જ્યાંથી એકથી વધારે કોર્ટ છે, પણ ત્યાં દરેક કોર્ટ વાઇઝ આનું બૂથ ન હોય, પણ દરેક સેન્ટર વાઇઝ બૂથ હશે. દરેક તાલુકા પ્લેસ પર તો બૂથ હશે જ હશે, એટલે ત્યાં જઈને વોટિંગ કરવાનું છે. આ વોટિંગ કેવી રીતે કરવાનું?
તમારે આ ફેરી 23 વોટ આપવાના છે, એ મેક્સિમમ 23 છે. એટલે આપ વધુમાં વધુ 23 લોકોને સિલેક્ટ કરી શકો, કારણ કે 23 મેમ્બર ઇલેક્ટ કરવાના છે, જેના માટે આપ એકને પણ કરી શકો અને વધારામાં વધારે 23 છે મેક્સિમમ. એકને કેવી રીતે કરી શકાય કે 23 કેવી રીતે ઇલેક્ટ થાય એની વાત કરીએ તો આપણે પ્રેફરન્સ આપવાનો છે. જેમ આપણે આંકડો એક ગણ્યો કે 100 લોકો ધારો કે ઊભા છે, એમાંથી આપ આ 100 માંથી સૌથી પહેલું કોણ ચૂંટાય એ ઈચ્છો છો, કે આપણો પ્રેફરન્સ, આપણો સૌથી ગમતો કે પ્રેફર વ્યક્તિ કોણ છે. તો સપોઝ હું છું તો મારા નામની આગળ આપણે એકડો લખ્યો, આપણે રમણભાઈ ગમે છે તો આપણે રમણભાઈની આગળ કર્યો, બિંદિયાબેન ગમે છે તો કોકની આગળ તમે આપણે એક આંકડો લખ્યો. એ એકડો બગડો ત્રગડો એમ લખવાનું કે સૌથી વધારે કોને આપ ઈચ્છો છો બાર કાઉન્સિલમાં ચૂંટાય, તો આ વ્યક્તિને, તો એની સામે એક લખવાનું છે. એક લખવાનું છે, એકડો લખવાનો છે, ટીક નથી કરવાનું, ક્રોસ નથી કરવાનું, એક લખવાનું. એ નહીં તો બીજું કોણ, તો નંબર 2 પર જેને ઈચ્છતા હોય એની આગળ બગડો લખવાનો છે. 3 પર કોણ, એવું મેક્સિમમ આપ 23 સુધી લખી શકો અને ઓછામાં ઓછો એક વોટ આપી શકો. આ રીતે 23 વોટિંગ થયા પછી એ બધા બેલેટ પેપર એક જગ્યાએ ભેગા કરવામાં આવે, ઇલેક્શન થાય એના પછી. ત્યારબાદ હવે આની ગણતરીની વાત આવે, જ્યાં પ્રેફરન્શિયલ વોટિંગ છે કેવી રીતે ગણતરી થાય. આ બહુ મહત્વનું છે અને સમજવું છે. થોડુંક ટેકનિકલ છે પણ એટલું અઘરું પણ નથી. ધારો કે 100 લોકો ઇલેક્શનમાં ઊભા છે, તો ઇલેક્શન બૂથની અંદર 100 બોક્સીસ મૂકવામાં આવશે. આપણે એને ડબ્બો તરીકે કહીએ છીએ કે ડબ્બા મૂકવામાં આવશે. ખુલ્લી બાસ્કેટ્સ ટાઈપનું એક વસ્તુ હોય છે જેની અંદર મૂકવામાં આવે. હવે દરેક 100 જેટલા બેલેટ આવ્યા, ધારો કે 1 નંબરનું બેલેટ ઊભું કર્યું, તેમાં 1 નંબર પર કોણ ઈચ્છે છે કે રમણભાઈ, તો રમણભાઈના ડબ્બાની અંદર એક બેલેટ મૂકી દેવામાં આવ્યું. બીજું ઉપાડ્યું, આમાં કોણ છે કે છગનભાઈ, તો છગનભાઈના બોક્સની અંદર મૂકી દેવું. ત્રીજું કોનું કે હાર્દિકનું, તો હાર્દિકના અંદર. એમ ટોટલ જેટલા પણ બેલેટ્સ છે એ બધા બેલેટ્સના એકડા પ્રેફરન્શિયલ જેમાં એકડો લખેલો છે એ વ્યક્તિના 100 ડબ્બાની અંદર એકડાવાળા બધા બેલેટ્સ મૂકી દેવામાં આવ્યા. બરાબર. હવે ગણવામાં આવે કે પહેલા નંબરના ડબ્બામાં કેટલા આવ્યા કે 100 આવ્યા, બીજામાં 98 આવ્યા, ત્રીજામાં 3 આવ્યા, પાંચમામાં 50 આવ્યા. એમ જોવામાં સૌથી ઓછા વોટ કોને આવ્યા છે, એકડા પ્રેફરન્સ કોને આવ્યા છે. ધારો કે એક વ્યક્તિને 10 લોકોએ એકડા આપ્યા છે, એટલે એને 10 લોકો ઈચ્છે છે કે આ આવવું જોઈએ. હવે એ વ્યક્તિ જીતી ન શકે. હવે એ વ્યક્તિનો એલિમિનેશન થયું. આમાં પાછળથી માણસો ઓછા થાય, એ 100મો માણસ થયો, એટલે એના 10 જે વોટ છે એકડા વાળા એના બેલેટ ઉપાડવામાં આવે. એમાં પહેલું બેલેટ ઉપાડ્યું કે એમાં કોણ છે, ધારો કે આ એક્સ માણસ છે, એ એક્સ માણસ એકડો એને એ હારે છે, એને નથી મળતું, પ્રેફરન્સ નથી આવ્યો કારણ કે એના 10 જ આંકડા આવ્યા. તો ચલો એક્સ નહીં તો પછી કોણ છે કે વાય. ઓકે, તો એ વાય નું આ એકડો એનો કેન્સલ થઈ ગયો. હવે વાય માં બગડો લખેલો છે, તો એ વાય નો ડબ્બો હોય ને એમાં જઈને આ મૂકી દેવામાં આવશે. બરાબર. ઓકે, પછી બીજું બેલેટ કાઢશે, એમાં કોણ છે કે ઝેડ લખ્યું છે. એકમાં એમણે આ એક્સ લખેલો તો 2 નંબર પર ઝેડ ઉપર કરેલું છે બગડો, તો ઝેડ ના ડબ્બામાં જઈને મૂકી દેવામાં આવશે. બરાબર. એટલે વાય ને પહેલા 25 મળ્યા હતા, આ ભાઈનો એક બેલેટ આવ્યું એટલે એને 26 થઈ ગયા. બરાબર, કારણ કે એનું પ્રેફરન્સ આવ્યું. ઝેડ ને 15 મળ્યા હતા અને આમનું એક આવ્યું એટલે એને 16 થઈ ગયા. બરાબર. હવે આ નું 11 એના જે 10 વોટ હતા એ આ રીતે બગડામાં મુકાઈ ગયા જ્યાં જ્યાં હતા ત્યાં. હવે એનો ડબ્બો બંધ થઈ ગયો, એ વ્યક્તિ એલિમિનેટ થઈ ગયો. આ 100 નંબરનો હતો. હવે 99 નંબર વાળો જો, હવે એનાથી ઓછા કોણ હતા તો કે બી ને હતા, તો બી નું પાછું એક કાઢવાનું. એમાં બી 1 નંબર પર છે, તો 2 નંબર પર કોણ લખ્યું છે કે એક્સ છે, તો પાછું એક્સ માં મૂક્યું. આમ કરતા એમ કરતા જેમના એકડા હતા એની સાથે એમને જે બગડા જેમના સેકન્ડ પ્રેફરન્સ આવતા એ એમ ઉમેરાતા જાય. અને એમ કરતા આવું 100 થી લઈને કરતા છેલ્લે 25 સુધી પહોંચવાનું. આ ફેરી 23 સુધી પહોંચવાનું. એ જે ટોપ 23 આવે કે જેને પ્રેફરન્શિયલ આવે એ લોકો જીતે. બરાબર. એટલે મને એકડા પ્રેફરન્શિયલ વાળો, હું એવો વ્યક્તિ છું કે મને એકડા 500 લોકોએ ઈચ્છા કે હું પહેલો નંબર પર આવું, અને તમે છો તમને 600 લોકોએ ઈચ્છ્યું કે તમે એકડા પર આવો, તો તમે મારી આગળ છો એકડામાં. પણ જ્યારે એલિમિનેશન થતા એવું થયું કે મને પહેલી ચોઈસ હું નતો, પણ બીજા 1000 લોકોની હું બીજી ચોઈસ હતો. બરાબર. તો એ મારી બીજી ચોઈસ, એ 500 મારા એકડા અને બીજી ચોઈસ વાળા લોકોના બીજા 1000 આવ્યા, એટલે મારા 1500 થઈ ગયા. બરાબર. આપ 600 લોકોના ફર્સ્ટ પ્રેફરન્સ હતા, પણ આપનું સેકન્ડ ચોઈસ વાળા 300 લોકો હતા, તો આપ 900 પર રહી ગયા. બરાબર. અને હું 1500 પર પહોંચી ગયો. ભલે મારા એકડા વધારે હતા પણ હું ન જીતી શકું. હવે મારા એકડા ઓછા હતા તો હું જીતી ગયો, આપણે એકડા વધારે હતા પણ આપ ન જીતો.
આવું પણ બની શકે. અને આ રીતે થયા પછી ટોપ 23 ને આ રીતે પાછળથી એલિમિનેટ થયા પછી આનું આ રીતે ગણિત થાય. આજ દિન સુધી એવું જોવામાં આવ્યું છે કે આ જે ગણિત છે એ ગણવા માટે નોન બાયસ લોકો, એટલે કે આજ દિન સુધી તો એવી રીતની સિસ્ટમ રહી છે કે યુનિવર્સિટીના એકાઉન્ટ્સના અને સ્ટેટિસ્ટિક્સના મેથ્સના પ્રોફેસર જ આ ગણતરી ગણે છે. આ ફેરી બી બાબુ પક્ષી એવું જ કદાચ કરશે એવું માનીએ છીએ આપણે જે રિટર્નિંગ ઓફિસર છે. પણ આ રીતે આની આખી ગણતરી થાય છે અને ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર થાય છે. અચ્છા, એટલે એકડો તો મહત્વનો ખરો જ, પણ બગડો પણ એટલો મહત્વનો. બગડો બી ધારો કે બગડા પછી બી ધારો કે થયા અને ત્રગડા પણ બી જોવામાં આવે. ઓકે, બરાબર. એ બગડા પછી ધારો કે બગડામાં હવે ધારો કે તમે આજે 100 નંબર આવ્યો તો બગડા બાકી હતા, નંબર આવી ગયો 35મો, એલિમેન્ટ થતા થતા 35મા નંબરે પહોંચ્યા. તો 35માં કેવું હોય, એક નંબર x ને આપ્યો, 2 નંબર y ને આપ્યો અને 3 નંબર t ને આપ્યો. હવે y એ 67મા નંબરે નીકળી ગયો છે, એ તો બહાર જ નીકળી ગયો છે, તો એનો બગડો ત્યાં મૂકવાની કોઈ મતલબ નથી, એ તો ઓલરેડી આઉટ થઈ ગયો છે. તો એની જગ્યાએ હવે એ બેલેટનો ત્રીજો નંબર છે જે p છે એ p ના ડબ્બામાં મૂકવામાં આવશે. એમાંથી જે નીકળશે નંબર 2 તરીકે p હશે તે ત્યાં મૂકવામાં આવશે. એટલે એકડો બગડો તગડો એમ છેક સુધી ચાલે. અચ્છા, અને એકડો આખા બેલેટ પેપરમાં એકડો ફક્ત એક જ હશે, બગડો ફક્ત એક જ હશે, ત્રગડો ફક્ત એક જ હશે. તમારે પ્રેફરન્શિયલી એક એક વ્યક્તિઓને ઇલેક્ટ કરવાના છે. તમે સૌથી પહેલા કોને ઈચ્છો છો, એક જ વાર એકડો લખી શકાશે, એક જ વાર બગડો લખી શકાશે, એવું મેક્સિમમ 23 સુધી લખી શકાશે. ધારો કે આપ 24 લખ્યું કોઈને, તો આખું બેલેટ પેપર રદ ગણાશે. બરાબર. અને 3 વ્યક્તિઓને જ મારે મત આપવો છે. હા, તો એકડો બગડો અને ત્રગડો તો ચોક્કસ આપી શકાય. બરાબર. મિનિમમ 1, મેક્સિમમ 23. બરાબર. ઓકે. એક નવો એક બીજો પ્રશ્ન કે કોણ મતદાન કરી શકે આમાં? રોલ ઉપર એડવોકેટ જે પણ લોકો છે જેની પાસે સનદ છે એ તમામ લોકો વોટ કરી શકે, જેની અંદર ટાઈમ ટુ ટાઈમ પ્રેક્ટિસ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું પણ છે. હવે એ બધું વેરિફિકેશન્સ કયા થયા છે, કયા નથી થયા, અને એ ઇલેક્ટોરલ ઓફિસર જે છે, રિટર્નિંગ ઓફિસર, એ નક્કી કરશે અને એક મતદાર યાદી બહાર પાડશે અને એની અંદર વાંધા લેવાનો પણ સમય આવશે. આપને એવું લાગે કે આ મતદાર યાદીમાં મારું નામ હોવું જોઈએ, જે સૌ બાર એસોસિએશનમાં પ્રસિદ્ધ થશે, ઓનલાઈન પર પ્રસિદ્ધ થશે, અને આપણું નામ નથી, તો એ કેમ નામ નથી એના વાંધા સાથેની અરજી આપવાની અને એ લોકો આપને જણાવશે કે આપણું કેમ નથી. અને જો આપનું હશે તો એ નામ પછી પણ એડ થઈ શકે. પણ ફાઇનલ વોટર લિસ્ટ થાય અને પ્રિલિમિનરી વોટર લિસ્ટ પડે, એની વચ્ચે એક વાંધાનો સમય આવે. મીનવાઇલ તમારે વાંધા આપી દેવાના અને એ વાંધા એ લોકો ડિસાઈડ કરે. જો આપણા ફેવરમાં આવે તો આપણે એમાં વોટ આપી શકીએ. બરાબર. તો મિત્રો, આપણે જે મત ગણતરી છે, મત કેવી રીતે આપવો, કયો આંકડો મહત્વનો છે, 1, 2, 3, 4, 5 દરેક આંકડો મહત્વનો છે અને વોટિંગ સૌથી વધારે મહત્વનું છે. તો સરળ શબ્દોમાં હાર્દિકભાઈ આપણને ખૂબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે વોટિંગ કરવું. અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, હાલ આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર છીએ, એટલા માટે આપણે કહી શકીએ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું, ક્યાં કરવું, ક્યાં જવું, તેવી બધી માહિતી અત્યારે આપણને એમના તરફથી સરસ રીતે મળી છે. તો બસ એક જ વાત, વોટ સ્માર્ટલી, વોટ વાઇઝલી. થેન્ક યુ સો મચ.